હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી. ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે જે આસિસ્ટન્ટ એન્જિનિયર એટલે કે મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ અને નાયબ કાર્યપાલક ઇજનેર ની જે 147 વેકેન્સી બહાર પડી છે માર્ગ અને મકાન વિભાગ માટે, બરાબર. તો એના માટે ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવે છે કે સર તૈયારી કઈ રીતના કરીએ, શેમાંથી વાંચીએ, બરાબર, બધું એકસાથે અમે ક્યાંથી કરી શકીએ પ્રિપેરેશન. તો આ બધા જે ક્વેશ્ચન્સ છે એની આપણે ચર્ચા કરવાના છે આ વિડીયોની અંદર. અને સાથે સાથે જે લાસ્ટ ટાઈમ આ એક્ઝામ જે થઈ હતી, પ્રીવિયસ એક્ઝામ, આ જ વેકેન્સી માટે કઈ મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 ક્લાસ 2 આસિસ્ટન્ટ એન્જિનિયર માર્ગ અને મકાન વિભાગ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાં, બરાબર, એડવર્ટાઇઝમેન્ટ નંબર 121/2021 ના પેપરમાં એનું આખું એનાલિસિસ કરવાના છે આપણે. ઓકે, જેથી તમને પ્રિપેરેશનમાં એકદમ યુઝફુલ રહે. તો જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય અને આ વિડીયો પહેલી વાર જોતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આપણે આ એક્ઝામ રિલેટેડ આપણે વિડીયો બનાવતા રહીશું કે જેથી તમને મદદ મળતી રહે પ્રિપેરેશનમાં. તો વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ. તો જે તમે થંબનેલ જોવો છો, જીપીએસસી એડવર્ટાઇઝમેન્ટ નંબર 121/2021 મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિકલ વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ પ્રીવિયસ એક્ઝામ પેપર એનાલિસિસ, બરાબર. શા માટે પ્રીવિયસ એક્ઝામ જે હતી તેનું એનાલિસિસ કરવું પડે છે કે જેથી એક્ઝામ જે આવનારી એક્ઝામ છે 147 વેકેન્સી છે, જે સારામાં સારી ઓપોર્ચ્યુનિટી કહેવાય બધા જ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે, બરાબર. તો એ તમને એક્ઝામની પ્રિપેરેશન કઈ રીતના કરવી અને કેવી રીતના કરવી જોઈએ આના પછી તમને આઈડિયા મળી રહેશે. ઓકે, તેમજ આ વિડીયોની અંદર આપણે કયા વિષયમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું તે પણ જોઈશું. એટલે કે જે એક્ઝામ થઈ હતી તેમાં 200 માર્કનું ટેકનિકલ હતું અને 100 માર્કનું નોન ટેકનિકલ હતું, બરાબર. તો આ વિડીયોની અંદર આપણે ટેકનિકલ પોર્શન જે 200 માર્ક્સનું હતું તો કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું તે પણ આપણે ચર્ચા કરીશું. અને જે આવનારી એક્ઝામ છે તેમાં કઈ બુક વાંચવી જોઈએ અને તૈયારી કઈ રીતના કરવી એ બધી જ વસ્તુની આપણે ડિટેલમાં ડિસ્કશન કરવાના છે. અને પ્રીવિયસ યર ઇલેક્ટ્રિકલ એક્ઝામ ઇમ્પોર્ટન્ટ પેપર્સ ક્યાંથી મેળવવા કે જેથી તમને મદદરૂપ થાય તમારી પ્રિપેરેશનમાં, એ બધી જ વસ્તુની ચર્ચા કરીએ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એની અંદરમાં પહેલા તો હું તમને વાત કરીશ કે જે આપણી મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 માર્ગ અને મકાન વિભાગ નું જે સિલેબસ હતો, બરાબર, જે સિલેબસ જીપીએસસી દ્વારા ડિક્લેર થયો હતો તે વખતની એક્ઝામ, બરાબર. ધ્યાન રહે કે આ જે એક્ઝામ છે, આ જે એડવર્ટાઇઝ નંબર છે 121/2021 છે, એટલે તે વખતની આ સિલેબસ હતો. એટલે આ વખતે જે 147 વેકેન્સી છે આસિસ્ટન્ટ એન્જિનિયર અને નાયબ કાર્યપાલક ઇજનેર ઇલેક્ટ્રિકલ માટે, તો બની શકે સિલેબસમાં ચેન્જ આવે, કારણ કે જીપીએસસી સિલેબસમાં હવે ધીરે ધીરે ચેન્જ કરે છે, બરાબર. પણ સબ્જેક્ટના જે કન્ટેન્ટ છે એમાં બહુ વધારે મોટો ડિફરન્સ આવશે નહીં, થોડો ઘણો ચેન્જીસ આવી શકે, બરાબર. પણ એ માટે પ્રિપેર રહેવું જોઈએ. તો આપણે પહેલા તો લાસ્ટ ટાઈમ જે એક્ઝામ થઈ હતી રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયરની, તો એનો જે સિલેબસ છે તેના સબ્જેક્ટ વિશે જરા જોઈ લઈએ. ઓકે, તો પહેલો જે સબ્જેક્ટ છે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર છે. બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અહીંયા તમે જોઈ શકો. એની અંદર સબ ટોપિક આપેલા છે ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, એના પર સબ ટોપિક આપેલા છે. સિલેબસ હું ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ, ત્યાં તમે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો, એમાંથી તમે મેળવી શકો અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. ઓકે, તો આ બે સબ્જેક્ટ થયા. ઓકે, ત્યાર પછી ઇલેક્ટ્રિકલ મશીન, એના પર સબ ટોપિક આપેલા છે, તમે અહીંયા જોઈ શકો. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, હવે એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ છે ને, તો અહીંયા એક ટોપિક આપેલો છે એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ સર્કિટ. હવે આવું કેમ કેવું છું તમને આગળ જઈને ખ્યાલ આવશે, બરાબર. એનાલોગ ઇલેક્ટ્રોનિક કરીને કોઈ વસ્તુ આપણને એક અલગથી સબ્જેક્ટ આપેલો નથી, આમાં મેન્શન કરી દીધું છે. ઓકે, ત્યાર પછી આપણે વાત કરીએ પાવર ઇલેક્ટ્રોનિક્સ, સિગ્નલ એન્ડ સિસ્ટમ, બરાબર છે. ત્યારબાદ પાવર સિસ્ટમ, એના સબ ટોપિક આપેલા છે. કંટ્રોલ સિસ્ટમ, એના પર સબ ટોપિક આપેલા છે. ઓકે, ત્યાર પછી માઇક્રો પ્રોસેસર્સ, એચવીડીસી ટ્રાન્સમિશન સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ, આ બધાના સબ્જેક્ટ સબ ટોપિક આપેલા છે. ત્યાર પછી જે ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, પછી આ નોન કન્વેન્શનલ સોર્સિસ ઓફ એનર્જી, બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, આ બધા રૂલ્સ, જે પોલિસી, બરાબર. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, બરાબર, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ 1956, ગુજરાત ઇલેક્ટ્રિસિટી ઇન્ડસ્ટ્રી એક્ટ 2003 અને કરંટ ટ્રેન્ડ એન્ડ રિસેન્ટ એડવાન્સમેન્ટ ઇન ધ ફિલ્ડ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર.
તો આટલા સબ્જેક્ટ હતા ને આપણે નીચે લખેલું છે કે ટેકનિકલમાં કયા સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું હતું. બરાબર, 16 સબ્જેક્ટ તમને સ્પેસિફાઈ કરીને આપી દીધા હતા ટેકનિકલ પોર્શનના, જે કેટલા માર્ક્સનું હતું? 200 માર્ક્સનું હતું. આપણે અહીંયા ટેકનિકલની જ વાત કરીશું, કારણ કે 100 માર્ક્સનું નોન ટેકનિકલ માટે આપણે એક સેપરેટ વિડીયો બનાવીશું. ઓકે, હવે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જે આ સબ્જેક્ટ જે સિલેબસ આપેલો હતો, તો હું એ પેપર આખું એનાલિસિસ કરેલું છે. બરાબર, એનામાંથી બધા સબ્જેક્ટના ક્વેશ્ચન સેપરેટ કરેલા છે. થોડું ઘણું પ્લસ માઇનસ હોઈ શકે, પણ એક્યુરેસી મેન્ટેન કરવાની ટ્રાય કરેલી છે. બરાબર છે, તો આપણે સબ્જેક્ટ વાઇઝ કેટલા ક્વેશ્ચન પૂછાયા હતા એ જોઈ લઈએ. તો ઇલેક્ટ્રિકલ મશીનમાંથી 27 માર્ક્સનું પૂછાયું હતું. બરાબર છે, ત્યારબાદ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડમાંથી 9 માર્ક્સનું, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસમાંથી 16 માર્કનું, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમમાંથી 24 માર્કનું, પાવર ઇલેક્ટ્રોનિક્સમાંથી 16 માર્કનું, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી 11 માર્ક્સનું. બરાબર, માર્ક્સ શા માટે બતાવું છું તમને, કે જેથી તમને ખ્યાલ રહે, ધ્યાન રહે કે મારે કયો સબ્જેક્ટ પહેલા કરવાનો છે. બરાબર, તમને સિક્વન્સ ખ્યાલ આવે. ચાલો, ત્યાર પછી કંટ્રોલ સિસ્ટમ 15 માર્ક્સનું, સિગ્નલ એન્ડ સિસ્ટમ 12 માર્ક્સનું, માઇક્રો પ્રોસેસરમાંથી 22 માર્કનું પૂછાયું હતું. બરાબર છે, જે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્કીપ કરે છે, પણ સ્કીપ કરવાનું નથી. માઇક્રો પ્રોસેસરનું વેઇટેજ અહીંયા જો 22 માર્કનું છે. બરાબર છે, HVDC ટ્રાન્સમિશન 10 માર્કનું, ઇન્ડસ્ટ્રીયલ ઇલેક્ટ્રિકલ સિસ્ટમ 7 માર્કનું પૂછાયું હતું. ત્યારબાદ ઇલેક્ટ્રિકલ એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટિંગ 9 માર્કનું, રૂલ્સ જે મેં તમને કીધા, ઇલેક્ટ્રિસિટી રૂલ એક્ટ 2003, ગુજરાત પોલિસી. બરાબર, એ બધું જ કમ્બાઈન કરીને મેં લખેલું છે અહીંયા 16 માર્કનું. બરાબર, એટલે રૂલ્સ પણ ઇમ્પોર્ટન્ટ છે અને કેન્સલ ક્વેશ્ચન છે 6. બરાબર, જે કોઈ કારણોસર કેન્સલ આ ક્વેશ્ચન શું થયા છે? કેન્સલ થયા છે. ઓકે, તો આ બંને જે ટેબલ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ વિડીયોનું કન્ક્લુઝન જ આ છે. શા માટે? તમને ખ્યાલ આવે કે મારે કયો સબ્જેક્ટ પ્રિપેર કરી દેવો જોઈએ. મશીન, પાવર સિસ્ટમ, પ્રોસેસર, સર્કિટ એનાલિસિસ, આ બધા સબ્જેક્ટ. કારણ કે બધા વિદ્યાર્થીઓ શું કરે છે કે મને પૂછે છે કે સર કયો સબ્જેક્ટ અમે પહેલા પ્રિપેર કરીએ. હવે આમાં એક વસ્તુ છે, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે એ બધું મેં સર્કિટ એનાલિસિસ કાં તો મેગ્નેટિક ફિલ્ડ કોઈક જગ્યાએ મેં કવર કરી લીધું છે. બરાબર, એટલે આ બધી જ વસ્તુ આમાં કવર થઈ જશે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની. બરાબર, તો આના પરથી તમને ખ્યાલ આવવો જોઈએ. તમે જો પ્રિપેરેશન કરો છો, જો તમે આ એક્ઝામને ટાર્ગેટ કરો છો, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે હવે અમારે કયા સબ્જેક્ટ પહેલા પ્રિપેર કરી દેવા જોઈએ. તમારે મેરિટમાં આવવું હોય તો બધા જ સબ્જેક્ટો કરવાના છે, પણ એક તમને બેઝિક આઈડિયા આવે, એક સિક્વન્સ બેસે માઇન્ડમાં કે મારે કયો સબ્જેક્ટ પહેલા પ્રિપેર કરી દેવાનો. બરાબર, જેમ કે હું તમને સજેસ્ટ કરીશ મશીન, ઇલેક્ટ્રિકલ સર્કિટ એનાલિસિસ, પાવર સિસ્ટમ છે. બરાબર, ત્યારબાદ આ આપણું માઇક્રો પ્રોસેસર છે. બરાબર, રૂલ્સ ખાસ. બરાબર, એકદમ ફેક્ટ જે હોય છે, જે બેઠા માર્ક હોય, થોડો સમય લે પણ તમારે વાંચીને એને પ્રિપેર કરી દેવા જોઈએ. બરાબર છે, તો આ ટેબલ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને ધ્યાને લઈને તમારે સબ્જેક્ટની પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દેવી જોઈએ. હવે મેઇન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, બરાબર, કે ક્યાંથી વાંચવું. તો હું પહેલા તમને મારી વસ્તુ જણાવી દઉં કે મારે ટીચિંગ એક્સપિરિયન્સ ટેકનિકલ, બરાબર, એન્જિનિયરિંગ કોલેજમાં એક્સપિરિયન્સ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં 8 વર્ષનો છે. બરાબર છે, તેમજ 14 યર્સનો કોચિંગ એક્સપિરિયન્સ છે મારો. ગેટ એક્ઝામ ક્વોલિફાઈડ છું. જીપીએસસી 3 ટાઈમ્સ પાસ કરેલી છે. રેલવે, એસએમસી, એસએસસી આ બધી એક્ઝામ મેં ક્રેક કરી છે. એટલે કોમ્પિટિટિવ એક્ઝામનો મારી પાસે અનુભવ છે. બરાબર, એનો મતલબ એવો થાય કે હું તમને એડવાઇસ પણ આપી શકું, ભણાવી પણ શકું અને સમજાવી પણ શકું. બરાબર, એટલી તો મારામાં સ્કિલ છે કે તમને કોઈ પણ સબ્જેક્ટ એકદમ સારી રીતે સમજાવી શકું. બરાબર છે, ઓકે. તો પહેલા તો હું તમને વાત કરીશ કે તૈયારી કઈ રીતે કરવી, તૈયારી ક્યાંથી કરવી, કઈ રીતે કરવી. બરાબર, તો પહેલા બધા જ સ્ટુડન્ટ જે પણ આ એક્ઝામ જે 147 વેકેન્સી છે એને ટાર્ગેટ કરે છે, તો એકદમ સિસ્ટમથી તમારે જવું પડશે. નોન ટેકનિકલ તો વાંચવાનું જ છે, નોન ટેકનિકલ વાંચવાનું જ છે. અને એમાં મેથ્સ રીઝનિંગ છે, પછી કોન્સ્ટિટ્યુશન બંધારણ છે, આ બધી વસ્તુ છે. તમારા માર્ક્સ જવાને જોઈએ. મેથ્સ રીઝનિંગ જે 30 માર્કનું પૂછાય છે, બંધારણ જે 7, 8, 10 માર્કનું પૂછાય છે, આમાંથી બધા માર્ક્સ જવા જોઈએ નહીં. નોન ટેકનિકલ પ્રિપેર કરવાનું છે. જો તમારે સિલેક્શન જોઈતું હોય તો નોન ટેકનિકલ પણ એકદમ સારી રીતે પ્રિપેર કરવાનું છે અને જીપીએસસી એને ડિટેલ સિલેબસ આપી દીધો છે. ઓકે,
હવે વાત કરીએ કે 147 જે વેકેન્સી છે, જો એ એક્ઝામને આપણે ટાર્ગેટ કર્યું હોય ને આપણી એક્ઝામ ક્યારે છે, આ એક્ઝામ ક્યારે છે, એક્ઝામ ટેન્ટેટિવ ડેટ, પહેલા તો એક્ઝામ આપણી ક્યારે છે, ઓક્ટોબરમાં, ઓક્ટોબર 2025 જીપીએસસી કેલેન્ડરમાં મેન્શન કરેલું છે. આની એડવર્ટાઇઝમેન્ટ ક્યારે આવવાની છે, જૂન મંથમાં, બરાબર છે ને. હમણાં તમે જે વિડીયો જોવો છો કયા મહિનામાં જોવો છો, માર્ચ મહિનામાં આ જે વિડીયો તમે જુઓ છો. તો તમારી પાસે કેટલો સમય છે જોઈ લેવાનું. માર્ચ પણ આપણે ઇન્ક્લુડ કરી દઈએ, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 4 ને 3 7 મહિના છે, 7 મંથ. ઓક્ટોબરને આપણે ગણતા નથી. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, કેટલા મંથ છે, 7 મંથ છે. હવે ધ્યાન રાખો, એક વસ્તુ આટલું ધ્યાન રાખજો, તમારે જે એક્ઝામની તૈયારી કરો છો, જે એક્ઝામને ટાર્ગેટ કરો છો, 1 મંથ તમે રિવિઝનમાં, લાસ્ટ 1 મંથ બરાબર રિવિઝનમાં અને ટેસ્ટમાં આપવો જ આ જરૂરી છે, ખૂબ જ જરૂરી. મારો એક્સપિરિયન્સ એ બોલે, જો રિવિઝન તમારું નહીં હશે, જો તમે પ્રેક્ટિસ નહીં કરી હશે, તો તમે કોન્ફિડન્સ ક્રિએટ કરી શકશો જ નહીં, કોન્ફિડન્સ આવશે જ નહીં, બરાબર છે. હમણાંથી જો તમે પ્રિપેરેશન કરો છો, પહેલાથી કરતા હો તો વેલ એન્ડ ગુડ, પણ જો આજથી તમે તૈયારી કરવાની સ્ટાર્ટ કરો છો આ વિડીયો જોયા પછી, તો તમારે લાસ્ટ મંથ, બરાબર, ઓક્ટોબરના એન્ડમાં હોય તો સારું, ઓક્ટોબર પણ તમને ઇન્ક્લુડ થઈ જશે, પણ એવું સમજે 1 ઓક્ટોબર એક્ઝામ છે એવું સમજી એક્ઝામ્પલ તરીકે, તો સપ્ટેમ્બર મહિનો તમારે રિવિઝન અને ટેસ્ટમાં આપવો પડે, જેટલું પણ વાંચ્યું હોય, કારણ કે રિવિઝન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર અવર કોમ્પિટિટિવ એક્ઝામ. કોન્ફિડન્સ ત્યારે જ આવશે જ્યારે તમારું રિવિઝન હશે, ને હું માનું ત્યાં સુધી 2 થી 3 વખત તમારી નોટ્સનું રિવિઝન હોવું જોઈએ, બરાબર છે. તમે ગમે ત્યાંથી વાંચો, કોઈ પણ પ્લેટફોર્મથી વાંચો, તમારી નોટ્સ જે છે, બરાબર, નોટ્સ એ જ તમારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બરાબર. ક્યાંથી વાંચો ને તમને બતાવું, પણ પહેલા મેં તમને કહું છું, લાસ્ટ મંથ રિવિઝન અને ટેસ્ટમાં, અને તે પણ શું, તમારી નોટ્સ. બાકી કેટલી બુક વાંચવાના, થાય જ નહીં. ટેસ્ટ આપો, નથી કેમ નથી આવડ્યો ક્વેશ્ચન, બરાબર, રેઝોનન્સમાંથી પૂછાય અને ક્વેશ્ચન કેમ નથી આવડ્યો, જાઓ થિયરી રિપીટ કરો, જોઈ લો, કોન્ફિડન્સ બિલ્ડ થશે જ, બરાબર છે. હવે આ વાત કરી આપણા જે સમયગાળાની, હવે આપણે વાત કરી કે કઈ બુકમાંથી વાંચવું, બરાબર. તો હું તમને પહેલા તો એમસીક્યુ બુક જણાવું છું, બરાબર. એમસીક્યુ બુકમાં કઈ, જેમ કે પહેલા તો આર કે રાજપૂત, બરાબર છે. ત્યાર પછી જે.બી. ગુપ્તા, બરાબર. વી.કે. મહેતા પણ છે, મને ખ્યાલ છે, પણ આ 2 બુકને તો પહેલા ટાર્ગેટ કરો. ત્યાર પછી પ્લસ જરા જોજો, એસએસસી જેઈ પ્રીવિયસ પેપર પીવાયક્યુ પ્લસ વાયસીટી પબ્લિકેશનની બુક આવે, એમસીક્યુની બુક, ખ્યાલ આવે છે. વી.કે. મહેતા હું નથી કહેતો હમણાં, બરાબર, વી.કે. મહેતા પણ છે ને મને ખ્યાલ છે, બરાબર. આર કે રાજપૂત, જે.બી. ગુપ્તા, એસએસસી જેઈ, પીવાયક્યુ, વાયસીટી પણ પબ્લિકેશનની પણ બુક આવે છે, એમસીક્યુ કવર હોય છે, જેમાં તમને મેન્શન કરેલો કે કયો ક્વેશ્ચન કેટલી વાર પૂછાયો, બરાબર. એટલે આ એમસીક્યુ બુક છે, આ. હવે વાત કરીએ કે ડાયરેક્ટ એમસીક્યુ વાંચીએ, નેવર, કોઈ દિવસ નહીં, તમે ડાયરેક્ટ એમસીક્યુ વાંચવાની જરૂર નથી, ગોખવાની જરૂર નથી. સબ્જેક્ટને સમજો, કન્સેપ્ટ સમજો, ને ત્યાર પછી જ તમે એમસીક્યુ પર જાઓ, બરાબર છે. એક સબ્જેક્ટ પૂરો થયો, એક ટોપિક પૂરો થયો, તો એને રિલેટેડ એમસીક્યુ કવર કરી લેવાના, બરાબર છે. ઘણી ઓનલાઈન વેબસાઇટ પણ છે, બરાબર, કે જેમાં તમે એમસીક્યુની પ્રેક્ટિસ કરી શકો. હવે વાત કરીએ કે આખી જે એમસીક્યુ નથી ડાયરેક્ટ કરવાનો, તો કઈ રીતના, તો હું તમને, એમ તો ઘણી બધી રેફરન્સ બુક હોય, બરાબર, ઘણી બધી રેફરન્સ બુક હોય. હવે જેમ કે સબ્જેક્ટ સ્ટાર્ટ કરો, પહેલા સબ્જેક્ટ BEE થી સ્ટાર્ટ કરો, બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ. તમે કોલેજ દરમિયાન બધાને રેફરન્સ બુક તો ખ્યાલ જ હશે, બરાબર, તમે જે તે પબ્લિકેશન બુક વાંચતા હશે, તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થી સ્ટાર્ટ કરો. કમ્પ્લીટ પ્રિપેરેશન, એક પણ વસ્તુ આમ તેમ થવું જોઈએ નહીં. સિલેબસના જેટલા પણ ટોપિક છે, હમણાં જૂના આ ટોપિક છે, બની શકે કઈ ચેન્જ થાય, કઈ નવું એડ થાય, એ વસ્તુ અલગ છે, પણ આમાંથી એટલું બધું તો હું ચેન્જ થઈ જવાનું. તો બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ થી સ્ટાર્ટ કરો, સબ્જેક્ટ પર કોન્ફિડન્સ મેળવો, અને ત્યારબાદ બીજો કોઈ સબ્જેક્ટ પકડો, પાવર સિસ્ટમ, જે ભાઈ નાગરાજ કોઠારી છે, એ બધી રેફરન્સ બુકો છે, બરાબર.
તો તમે પણ તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે બુકને પકડો, બરાબર છે. ઓનલાઈન સોર્સ જો, યુટ્યુબ સોર્સ, બરાબર, એના પણ મળી રહી. કોઈ એવી બુક તમને મળી જાય છે માર્કેટમાં કે જેમાં થિયરી આપી છે તો એ કવર કરો, બરાબર છે. બાકી જો એવું પૂછવા જાઓ તમે કે ભાઈ કોઈ સેપરેટ બુક છે આના માટે આખી, એવી આપી પણ દીધો કે કામની નથી. ધ્યાન રાખજો, સિલેબસના ટોપિક પ્રમાણે તમારે જાતે જવાનું છે અને તમે જેટલું જાતે પણ આમાં એમસીક્યુ ની પ્રેક્ટિસ કરશો એ તમારા બેનિફિટમાં છે, બરાબર છે. હવે વાત કરી કે દરેક સબ્જેક્ટ, જેમ કે હવે તમને એવું ખ્યાલ છે કે ભાઈ મને માઇક્રો પ્રોસેસર ફાવતું નથી, મને ખ્યાલ નથી, તો એ લાસ્ટમાં એન્ડમાં રાખો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ, બરાબર. અને આનાથી સૌથી મોટી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ, પ્રીવિયસ યર પેપર, બરાબર, પ્રીવિયસ યર એમસીક્યુ પેપર, પીવાયક્યુ, આપણા જીપીએસસી ના અને GSSB ના, જીપીએસસી ના અને GSSB ના તમારા રેડી હોવા જોઈએ. 10 પેપર 12 પેપર. એક વસ્તુ તમને હું કહું છું, જીપીએસસી અને GSSB ના 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર નું મેં પીડીએફ બનાવેલી છે ને ઘણા બધા લોકોએ પરચેસ કરેલી છે, 199 રૂપીસમાં છે, બરાબર, જેમાં મેં આન્સર વેરીફાઈ કરેલા છે, બરાબર. એમાં ડિટેલ સોલ્યુશન નથી. જીપીએસસી અને GSSB ના જે પેપર છે તે આન્સર કી સાથે વેરીફાઈ કરેલા છે, ડિટેલ સોલ્યુશન નથી. પણ ઇલેક્ટ્રિકલના પેપર છે અને એ પેપરના એમસીક્યુ તો તમને આવડવા જ જોઈએ, જેથી તમને ખ્યાલ પણ આવે કે ભાઈ કયા સબ્જેક્ટમાંથી કયા પ્રકારની તૈયારી કરવી છે. સાથે સાથે આ પ્રિપેરેશન કરતું રહેવાનું છે, બરાબર. એ જો તમારે પીડીએફ પરચેસ કરવી હોય તો મારો જે મોબાઈલ નંબર છે 6354999091 પર, બરાબર, ફરીથી બોલું છું 6354999091 પર તમે મને વોટ્સએપ પર હાઈ મેસેજ કરો, બરાબર. અને ત્યાં તમારે લખવાનું છે આરએનબી ઇલેક્ટ્રિકલ ક્લાસ 2, બરાબર. એટલે હું તમને QR કોડ મોકલીશ, 199 પે કરો, હું તમને પાસવર્ડ પ્રોટેક્ટેડ પીડીએફ મોકલીશ, તમે એને પ્રિન્ટ કરાવી શકો અને વાંચી શકો. હું તમને એના ગ્રુપમાં એડ કરીશ અને ત્યાં બધી માહિતી આપતો રહીશ, બરાબર છે. તો આ વાત છે પીવાયક્યુ ની. સબ્જેક્ટની, દરેક સબ્જેક્ટની અલગ અલગ રેફરન્સ બુકો હોય છે, પણ તમને જો એવું લાગે કે આ રેફરન્સ બુકમાં નથી ખ્યાલ આવતો તો કોઈ જે તે બીજું કોઈ પબ્લિકેશન વાંચી લેવાનું, પણ સબ્જેક્ટ પર પકડ મેળવવાની છે. ઓકે, હવે આપણે આ એક્ઝામ રિલેટેડ હું તમને જણાવું, આ એક્ઝામ રિલેટેડ આપણે કોર્સ લોન્ચ કરવાનો છે એકદમ ટૂંક સમયમાં, બરાબર છે. અમુક સબ્જેક્ટમાં થોડું એ હતું, એના માટે મતલબ થોડો સમય લાગતો હતો, બરાબર છે. હવે આ જે કોર્સ છે આને રિલેટેડ આપણી જે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 માર્ગ અને મકાન વિભાગ, બરાબર, તેનો આપણે કોર્સ લોન્ચ કરવાના છે ટૂંક સમયમાં. હું તમારી સામે જાહેરાત કરી દઈશ આ કોર્સની. તો જો કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છે છે અને તમને એવું લાગે છે કે અમે જે કરાવીશું તે તમારા માટે યુઝફુલ છે, બરાબર, હું તમને મારું જે બેકગ્રાઉન્ડ છે ઇલેક્ટ્રિકલ, મેં તમારું ઇન્ટ્રોડક્શન આપી દીધું, મારું ઇન્ટ્રોડક્શન તમને આપી દીધું. અને બીજા એક આપણા સર છે જય પરમાર સર, જેમણે ગેટ ક્વોલિફાઈડ કરી છે, આઈઆઈટીમાં હમણાં પીએચડી કરી રહ્યા છે, એનઆઈટી માંથી પાસ આઉટ છે, બરાબર, ગેટ ક્વોલિફાઈ છે, માટે જીપીએસસી પર એકવાર ક્રેક કરી છે અને કોમ્પિટિટિવ એક્ઝામની પર પ્રિપેરેશન સર કરાવે છે. તો અમે બંને ફેકલ્ટી અમે તમને આખું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ આ એક્ઝામ માટે આસિસ્ટન્ટ એન્જિનિયર માટે કોર્સ અમે લોન્ચ કરવાના છે ટૂંક સમયમાં. રેકોર્ડેડ કોર્સ હશે, પણ ન્યૂલી રેકોર્ડેડ કોર્સ હશે, જૂના કોઈ વિડીયો મૂકી દેવાના નથી. હમણાં તો અમે જૂના સિલેબસ પ્રમાણે જ જઈશું, બરાબર. જે કોર્સ છે તો જૂના સિલેબસ પ્રમાણે જ જઈશું. કોઈ નવો ટોપિક યાદ થાય તો એ પછીથી આવડી લેવામાં આવશે, જૂન મહિનામાં, જુલાઈમાં સિલેબસ આવે પછી. જો કોઈ વિદ્યાર્થી એવું ઈચ્છે છે કે અમારી સાથે પ્રિપેરેશન કરવા માંગે છે, બરાબર, તો તમે પહેલા તો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ધ યુટીસી એપ્લિકેશન છે, બરાબર, તમે અહીંયાથી સ્કેન કરી શકો અથવા તો પ્લે સ્ટોર પર ધ યુટીસી ટાઈપ કરીને પણ ઇન્સ્ટોલ કરી શકો, રજીસ્ટર કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખો, બરાબર છે. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપી દઈશ. અને તમારા માટે આ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગની જે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આવી છે, જે કોઈ દિવસ આવી નથી અને આવશે પણ નહીં, બરાબર છે. તો તમારી એક્ઝામ ક્રેક થાય એ હેતુથી અમે ફર્સ્ટ 50 સ્ટુડન્ટ માટે માત્ર પ્રાઇઝ કોર્સની 3999, એક્સપર્ટ એન્ડ વેલ ક્વોલિફાઈડ ફેકલ્ટી. કોઈ જેમ તેમ નહીં, ખાલી અમને અનુભવ નથી ને આમ જ ઉભા રહી ગયા ભણાવવા માટે, એવું નહીં, બરાબર. તમે અમારું ઇન્ટ્રોડક્શન જુઓ, બરાબર, જે પણ અમારું અચીવમેન્ટ છે તે જુઓ અને ત્યાર પછી તમે ડિસિઝન લો કે અમારી સાથે જોડાવું છે કે નહીં. પહેલા 50 વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામને ટાર્ગેટ કરીને માત્ર 3999 રૂપિયા પ્રાઇઝ રાખેલી છે, બરાબર, કે જેથી દરેક વિદ્યાર્થી આ ફી એફોર્ડ કરી શકે, પ્રિપેરેશન કરી શકે અને આ વેકેન્સીમાં સિલેક્ટ થાય.
આ અમારું ટાર્ગેટ છે, અમારું લક્ષ્ય છે, સૌથી વધારે સિલેક્શન થાય, બરાબર. એના માટે પહેલા 50 વિદ્યાર્થીઓ માટે માત્ર કેટલી ફી રાખેલી છે? 3,999 રૂપિયા. અને આટલી ફીમાં તમને આખું આ લેવલનું એન્જિનિયરિંગનું જે સ્ટડી છે કોઈ કરાવશે નહીં, બરાબર છે, આપણી આ એક્ઝામને ટાર્ગેટ કરીને. તો જે વિદ્યાર્થીઓ આપણા કોર્સમાં જોડાવા માંગતા હોય તો પહેલા તો એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો. આમાં નોટિફિકેશન આવી જશે અને જેવો કોર્સ લોન્ચ થશે એટલે હું તમારો એક આખો વિડીયો, ડિટેલ વિડીયો બનાવી દઈશ કે એમાં અમે શું શું કવર કરવાના છે, બરાબર. તો આની અંદર ન્યૂલી રેકોર્ડેડ વિડીયો આવશે, પીડીએફ પણ તમે ડાઉનલોડ કરી શકશો. આ બે વસ્તુ તો તમને બેઝિક આઈડિયા છે. અને જ્યાં સુધી, જેમ કે એક્ઝામ છે ત્યાં સુધી એની વેલિડિટી રહેશે. માત્ર આટલા રૂપિયામાં પણ પહેલા 50 વિદ્યાર્થીઓ માટે ધ્યાન રાખવાનું છે આટલી વસ્તુ, બરાબર છે. તો જે વિદ્યાર્થીઓ એક્ઝામને ટાર્ગેટ કરે છે તો જરૂરથી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લે. અને એના સિવાય જો કંઈ પણ ક્વેશ્ચન હોય તો મેં જે તમને નંબર આપેલો છે, કયો? 6354999091 પર કોલ કરીને માહિતી પૂછી શકે, અથવા તો મેસેજ કરી શકે વોટ્સએપ પર. ટેલિગ્રામ ચેનલની લિંક છે ત્યાં પર જોડાઈ શકે. ઓકે, તો આસિસ્ટન્ટ એન્જિનિયર બધા જ જે વિદ્યાર્થીઓ સારી રીતે પ્રિપેરેશન કરે છે, સિરિયસલી અને ડિસિપ્લિનથી પ્રિપેરેશન કરે છે, બરાબર, તેવા વિદ્યાર્થીઓ માટે કોર્સ ઘણો યુઝફુલ થશે, બરાબર છે. અને અમારું જે પ્લેટફોર્મ છે ને એના માટે જેટલું પણ મહેનત થશે અમે ટ્રાય કરીશું, બરાબર, કે જેથી તમે તમારું સિલેક્શન મેળવી શકો. ઓકે, એના સિવાય કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને ડાયરેક્ટ આ નંબર પર કોલ કરી શકો અથવા તો મેસેજ કરી શકો. ઓકે, તો અહીંયા આપણે આ વિડીયોને સ્ટોપ કરીએ છીએ અને ટૂંક જ સમયમાં આ કોર્સનો અપડેટ આપતો વિડીયો હું બનાવીશ. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી તમને એની નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ વેરી મચ.